આપ લોકોને અવાજ આવે છે? ચેટ પર લખશો કારણ કે મને શ્રવણ થશે નહીં. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम श्रीगोवर्धननाथ पादयुगलम् हय्यङ्गवीनप्रियम् नित्यं श्रीमथुराधिपं सुखकरम् श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतिश्च गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मथमोहनं नटवरम् श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठ्ठलो गिरिधरम् गोविन्दरायाभिधम् नित्यं श्री गोविन्दरायाभिधम् एवं श्री यदुनायकं किल घनम् श्यामं च तद्वंशजान् कालिन्दीं सवरुं गिरिं गुरुविभुं स्वीयप्रभुंश्च स्मरे सौन्दर्यं निजरुद्गतं प्रकटितं श्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत्स्वप्रिये संश्लिष्टा उभयोर्बभौ रसमय कृष्णो हि यत्साक्षिकं रूपं तत्तृतीयात्मकं परमविद्धेयं सदा वल्लभम. આના પૂર્વના શ્લોકમાં ઉચ્ચારણમાં મારાથી ભૂલ થઈ છે તેના બદલ હું ક્ષમા માંગુ છું. દામોદરદાસ સંભરવાલાની વાર્તા પ્રસંગ વૈષ્ણવ ત્રીજા વાર્તા પ્રસંગ બીજો. એક વખત ઉષ્ણકાળનો સમય હોય છે. આપણે ત્યાં 3 ઋતુઓ ગણવામાં આવી છે. પહેલી ઋતુ છે એનું નામ ઉષ્ણકાળ, વર્ષા અને શીતકાળ. આવી 3 ઋતુઓની ઉપસ્થિતિ આપણે ત્યાં ગણવામાં આવેલી છે. 12 માસ, 3 ઋતુ, 2 અયન, 2 પક્ષ ઇત્યાદિ આપણે ત્યાં કાળની ગણતરી કરવામાં આવેલી છે. અને કાયદેસર જોવા જઈએ તો આપણે ત્યાં કેવલ 3 ઋતુ નથી, આપણે ત્યાં 6 ઋતુ ગણવામાં આવેલી છે. જેવી રીતે ઇંગ્લિશ લેંગ્વેજમાં સ્પ્રિંગ, ઓટમ, વિન્ટર ઇત્યાદિનો ઉલ્લેખ કરવામાં આવે છે, એવી જ રીતે વૈદિક પરંપરામાં પણ આપણે ત્યાં શરદ, હેમંત ઇત્યાદિ ઋતુઓનો ક્રમ ઉલ્લેખ કરવામાં આવે છે. હવે દામોદરદાસ સંભરવાલાને ત્યાં જે દ્વારકાનાથજી બિરાજે છે, દ્વારકાધીશજી અથવા તો દ્વારકાનાથજી, અમરીશ રાજાના જે સેવ્ય હતા, એનો એક બહુ મોટો ઇતિહાસ છે. દરજીના ઘરેથી પ્રાપ્ત થયા હતા. દરજીના ઘરેથી પ્રાપ્ત થયા બાદ
જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એનો ઉત્તર હું પછી આપીશ, કારણ કે વાર્તા પ્રસંગમાં એ સખીનો ઉલ્લેખ પાછળથી આવે છે એટલે. અને જો આપને વધારે જાણવું હોય તો વાર્તા પ્રસંગ આપ વાંચી શકો છો 84 વૈષ્ણવની વાર્તામાંથી. હવે ઉષ્ણકાળનો સમય હતો. દ્વારકાધીશજીને પધરાવેલા હતા ક્યાં? મંદિરમાં. મંદિરના દ્વાર બંધ કરીને પોતે ચોતરા ઉપર, એટલે કે અમારા જૂના ગુજરાતી ઘરોમાં જેને માળિયું કહેવાય, ઓપન ટેરેસ કહેવાય, એ હિસાબે ત્યાં સુવા ગયા. હવે અહીંયા શ્રી દ્વારકાનાથજી આજ્ઞા કરે છે દાસીને કે તું આનો દરવાજો ખોલી દે, કમાડ ખોલી દે, મને ગરમી ખૂબ લાગે છે. ત્યારે દાસી મંદિરની કમાડ ખોલી. દ્વારકાનાથજી દાસીને કહ્યું કે ત્યારે દાસીએ પંખો કરવા લાગી. ઠાકોરજીએ પછી દાસીને કહ્યું કે હવે તું જા. ત્યારે જે દરવાજો હતો, કમાડ હતી, એને ખુલ્લી મૂકી દીધી અને સુવા ગઈ. સવાર પડી ત્યારે દામોદરદાસ જુએ છે કે દરવાજો ખુલ્લો છે. પૂછે છે કે કમાડ કોને ખોલી? ત્યારે દાસી દામોદરદાસને કહ્યું કે મને શ્રી ઠાકોરજીની આજ્ઞા થઈ હતી, એના કારણે મેં કમાડ ખોલી. ત્યારે મેં કમાડ ખોલી છે. તો કહ્યું કે મને ખોલવા માટે શા માટે ન કહ્યું? તો અહીંયા કે છે દાસીને શા માટે કહ્યું, મને શા માટે ન કહ્યું, એવો તાપ થાય છે અહીંયા. તો અહીંયા આગળ જતા વિચાર આવે છે કે ઠાકોરજી તો ઘણા દયાળુ છે. જેમાં સ્નેહ છે તેના સાથે વાતચીત કરે છે અને શ્રી આચાર્ય ચરણની કૃપાથી એનો અંગીકાર થાય છે. લૌકિકમાં ઊંચ નીચ હોઈ શકે, આપણે ત્યાં મર્યાદા છે. ન કેવલ જ્ઞાતિની છે પરંતુ વિદ્વત્તાની છે, અથવા તો કાર્યશીલતાની છે, અથવા એ માણસના ગુણના આધારે છે. ઘણાને એવું લાગે કે જ્ઞાતિથી આપણે ત્યાં વિભાજન કરવામાં આવ્યું છે. Casteism was a propaganda of the British rule in the Indian Empire. Casteism was not a propaganda of the religion in order to showcase who is superior and who is inferior. The laws or the dharma which has been prescribed in various scriptures is not to showcase that a Brahmin is better and other Gnati is not better. In no circumstance such is the stand of religion, with a simple reason being, dharma is not meant for injustice, dharma is meant for a unanimous approach towards implementation of religion, or an implementation towards a better life. Plus, Maryada might have some kind of bifurcation. However, Pushti, when it comes to Pushti, the entire focus is on love. સ્નેહના આધારે આખો અહીંયા શ્રી ઠાકોરજી સ્નેહવશ બિરાજે છે. સ્નેહ ક્રાઇટેરિયા છે જેના કારણે શ્રી ઠાકોરજીને અત્યંત પ્રેમ થાય છે પોતાના ભક્તો માટે. હવે અહીંયા આપણને વિચાર આવે ઊંચ નીચના માટેનો. તો જરા એની વાત કરીને આગળ જઈને આખો વાર્તા પ્રસંગ જાણવાનો આપણે પ્રયાસ કરીએ. પહેલી વાત,
આ ધર્મ વ્યવસ્થામાં વર્ણાશ્રમ શા માટે બનાવવામાં આવ્યા છે? ભગવાનના અનેકવિધ અંગોમાંથી આ આખા વર્ણની ઉત્પત્તિ થયેલી છે. બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુર ઇત્યાદિ એનો ક્રમ છે કે શ્રીમુખમાંથી બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ છે, ઉરુમાંથી ઉત્પત્તિ થઈ છે, બાહુમાંથી ક્ષત્રિયોની ઉત્પત્તિ થઈ છે, ચરણમાંથી શૂદ્રની ઉત્પત્તિ થઈ છે. અને ભગવાનની એક શક્તિ છે જેનું નામ છે શુશ્રુષા. એ શુશ્રુષા શક્તિના આધારે શુદ્ર જ્ઞાતિની ઉત્પત્તિ, શુદ્ર વર્ણની ઉત્પત્તિ કરવામાં આવેલ છે. હવે ઘણાને લાગે કે that's the concept of untouchables. Well, actually that's not the concept of untouchables. By virtue that system can serve much better than any of the other systems. જેને આજની ભાષામાં આપણે સર્વિસ ઇન્ડસ્ટ્રી કહીએ છીએ, એના કોન્ટેક્સ્ટમાં જ આપણે એને સમજવાની છે. અનેક આ જે 4 વર્ણ છે એ 4 વર્ણને અલગ અલગ પ્રકારની રિસ્પોન્સિબિલિટીઝ દેવામાં આવેલી છે. બ્રાહ્મણને 6 પ્રકારની રિસ્પોન્સિબિલિટીઝ દેવામાં આવેલી છે. અધ્યયન, અધ્યાપન, યજ્ઞ કરવું, યજ્ઞ કરાવવું, દાન લેવું અને દાન દેવું. એમાં ઘણા વાળાને લાસ્ટ વાળું ગમતું નથી, દાન દેવાનું. majority of the people are like, I'm just supposed to take money. Well, actually it's not the reality. એવી રીતે ક્ષત્રિયની પણ જવાબદારી છે પ્રજાનું રક્ષણ કરવું. વૈશ્યની જવાબદારી છે આખા અર્થોપાર્જન કરીને આખા વ્યવસ્થાને સંભાળવું. અને લાસ્ટલી જે શૂદ્રની જવાબદારી છે કે આખા 3 વર્ણની સેવા કરે અને એને સપોર્ટ કરે બેસ્ટ ઓફ ધ ફોર્મ પોસિબિલિટીઝમાં. અચ્છા, ત્યારે નોલેજ કોશન્ટ અવેલેબલ હતું અને એ એક પર્ટિક્યુલર સિસ્ટમમાં અવેલેબલ હતું. એવું નહોતું કે કોઈ માટે એક્સેસિબલ નહોતું. આ લાસ્ટ 300 યર્સમાં એની એક્સેસિબિલિટીને પણ ઘણી રીતે ક્વેશ્ચન કરવામાં આવ્યું છે. જો શૂદ્ર માટે નોલેજ એક્સેસિબલ જ ન હોત, જો વૈદિક નોલેજ એમના માટે એક્સેસિબલ જ ન હોત, તો પછી વ્યાસ મહર્ષિજીએ કદાચ મહાભારત લખ્યું જ ન હોત. અને જો શૂદ્ર અને અન્ય માટે ઉદ્ધારનો કોઈ માર્ગ જ ન હોત, તો પછી મહાપ્રભુજી માટે પણ આ વાત શા માટે લખવામાં આવી હોત? સ્ત્રી શુદ્રાદ્યુતિક્ષમઃ ઇત્યાદિ ઉલ્લેખ આપણને શ્રી ગુસાઈજી પણ શ્રી મહાપ્રભુજી માટે કરીને ન આપત. તો જરા આનો આપ લોકો વિચાર કરજો. આ ધર્મ વ્યવસ્થા અને વર્ણ વ્યવસ્થા ઇત્યાદિ શા માટે નિયુક્ત કરવામાં આવેલી હતી અને એને શા માટે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલી હતી? શ્રીમદ વલ્લભ વિઠ્ઠલો ગિરિધરમ ગોવિંદરાયાભિતમ શ્રીમદ બાલક કૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુણાં તથા એવં શ્રી યદુનાયકમ ગિલગન શ્યામમ ચતદ્વંશજાન કાલિંદીમ સ્વગુરુમ ગિરિમ ગુરુભિમ સ્વીય પ્રભુશ્ચ સ્મરેત. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી અને સાથે બાળકો અને આગળ જતા વંશમાં પધારતા અન્ય આચાર્ય બાળકો, આ બધા બાળકો અનેકવિધ જીવોનો ઉદ્ધાર કર્યો છે અને અનેકવિધ જ્ઞાતિમાંથી પણ વૈષ્ણવોને અંગીકાર કર્યા છે. જો કૃપાનો માર્ગ કેવલ એક જ ધર્મમાં હોત, તો શ્રી ઠાકોરજીએ અન્ય ધર્મોમાંથી આવેલા વૈષ્ણવોને અંગીકાર કર્યો જ ન હોત, અથવા તો એમને પ્રેરણા જ ન કરી હોત. રસખાન, અલીખાન પઠાણ ઇત્યાદિના વાર્તા પ્રસંગ આપણે ત્યાં ખૂબ સારી રીતે પ્રખ્યાત છે. કૃપાનો રસ્તો છે આપણે ત્યાં આચાર્યની કૃપાનો, એમાં ના જ નથી. પરંતુ શ્રી ઠાકોરજી જે વિચારે, શ્રી ઠાકોરજી જેના પર સ્નેહ વરસાવવો હોય, શ્રી ઠાકોરજીને જેના પર કૃપા કરવી હોય, એના માટેના કોઈ પણ પ્રકારના નિયમો આપણે ત્યાં નથી.
if you are trying to confine the creator of this universe into a logic that he's supposed to be logically grace you, then the only thing that is going to fail is your logic and not his love for you. Your logic will fail when it comes to implementation. His logic is not going to fail. His love is not going to fail. This is something that we all need to understand, and this is something that we all need to accept. કંચિત, આપ લોકોને મારો અવાજ આવે છે? બીકોઝ મને ચેટ પર એમ લખવામાં આવ્યું છે કે મારો અવાજ બ્રેક થઈ રહ્યો છે. ચાલો ત્યારે બધાને અવાજ આવી રહ્યો છે તો પછી વાંધો નથી. સિચ્યુએશન આગળ એવી થઈ, ઠાકોરજીએ કહ્યું દામોદરદાસને કે મેં કહ્યું હતું એને પંખો કરવા માટે, કમાડ ખોલવા માટે. તું શા માટે ચીડાઈ રહ્યો છે? તું તો જઈને ઉપર મસ્ત સુઈ ગયો હતો મેડીમાં જઈને, મને દરવાજો બંધ કરીને સુવા દીધેલું હતું. દામોદરદાસ અંબરવાલાને અચાનક ધ્રાસકો થયો. અહીંયા વિચાર કર્યું કે નવું મંદિર સિદ્ધ થાય ત્યારે જ જઈને પ્રસાદ લઈશ. સ્ત્રીએ કહ્યું કે એમ કેમ બને, પ્રસાદ તો લેવો પડે, આ કઈ 5-7 દિવસનું કામ નથી, આમાં સમય ઘણો લાગે છે. દામોદરદાસે કહ્યું કે ભલે ત્યારે હું સખડી મહાપ્રસાદ લઈ લઉં, આગળ જતા ફલાહાર કરીશ. કરતા કરતા મંદિર સિદ્ધ થયું. સારો દિવસ જોઈને શ્રી દ્વારકાનાથજીને મંદિરમાં બિરાજાવ્યા, મોટો ઉત્સવ કર્યો, બધા વૈષ્ણવોને પ્રસાદ લેવડાવ્યો, મહાપ્રસાદ લીધો અને પછી પોતે મહાપ્રસાદ લીધો. હવે જેમને જાણવું હતું અહીંયા સખી કોણ છે, તો એ સખીના અનુસંધાનમાં આપને જવાબ પણ દઈ દો. એ જે સખી હતા એમનું નામ છે ચિત્રા. આપણે જરાક સમય રાખીએ ને, ધીરજ રાખીએ ને, તો એનું ફળ બહુ સારું હોય છે. જ્યારે ગુરુકુળમાં બાળકો ઇત્યાદિ બધા ભણતા હોય ને, ત્યારે એ લોકોને એક વસ્તુ શીખવાડવામાં આવે. જ્ઞાન પ્રાપ્ત કરવાના 4 રસ્તા આપણે ત્યાં શાસ્ત્રમાં દેખાડેલા છે. જો જેને લાગે ને નોંધવા જેવા છે તો આપ લોકો નોંધજો આને. ઇફ પોસિબલ નોટ ઇટ ડાઉન, ધીસ વિલ બી હેલ્પફુલ ફોર યુ. પહેલો, જ્યારે ગુરુ ભણાવે ત્યારે આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય તે. બીજો, જે કંઈક આપણને ન સમજાય અને આપણે આપણા સહપાઠીઓ પાસે ભણીએ ઈ, એટલે આપણા કો સ્ટુડન્ટ જે હોય, આપણા જે વર્ગના લોકો હોય ઈ ભણાવે. ત્રીજો, સ્વાધ્યાય. સ્વતઃથી ભણવાથી આપણને જે સ્વતઃના અધ્યયનથી સ્વ અધ્યયન, સ્વાધ્યાય એટલે પોતે જે ભણીએ એનાથી આપણને જ્ઞાન મળે. અને અંતમાં અને સૌથી આવશ્યક, જે 99% આખું વિશ્વ ભૂલી ગયો છે, સમય. સમય એવો પાઠ ભણાવે છે જે કોઈ બીજું ભણાવી નથી શકતું. Time will teach you such amount of wisdom that no one else in this world would be able to teach you. અને એવું કહેવાય છે કે ગુરુ પરંપરામાં જો તમને શીખવું હોય તો કોઈકના મૌનથી પણ તમે શીખી શકો છો, ગુરુના મૌનથી પણ શીખી શકાય છે. એવું ગુરુકુલ વિદ્યા પરંપરામાં આપણને આવી રીતે એનું અનુસંધાન કંઈકથી પ્રાપ્ત થાય છે. ચિત્રા સખી છે સ્વભાવથી. સખી શું કરે છે એ ભાવ પ્રકાશમાં આપણે આગળ સમજીશું. ઠાકોરજીએ દાસી પાસે પંખો કરાવડાવ્યો,
દ્વાર ખોલાવડાવ્યા, સ્ત્રીને ન જણાવ્યું. તે એના માટે જળની સેવા છોડી હતી. એના માટે ગયા ક્લાસમાં ગયા ગુરુવારે એનું અનુસંધાન આપણે લઈ લીધેલું હતું કે સ્ત્રીએ જલ ભરવાની સેવા છોડી એના કારણે એક બાધક આવ્યું અને એ બાધક અહીંયા એક પ્રકાર આપણને દર્શાવીને આવે છે કે શ્રી ઠાકોરજીએ સહાનુભાવ સ્ત્રીને ન જણાવ્યો, દામોદરદાસ સંભરવાલાની પત્નીને ન જણાવ્યો, અપિતુ દાસીને જણાવ્યો. જો જળની સેવા લીધી હોત, જળની સેવા છોડી સ્ત્રીએ જે જળની સેવા લીધી હતી અમુક દિવસ કરી હોત અને પછી મનથી ન ભરત તો ચિંતા ન હતી. બાધનમમાં હરિચ્છયા આવે ને એનું અનુસંધાન આપણે અહીંયા લેવું જોઈએ. આ પહેલાથી છોડી, પોતાના પિતાના કહેવાથી છોડી, એના કારણે શ્રી ઠાકોરજીએ સ્ત્રી પાસે દરવાજો ન ખોલાવ્યો, અપિતુ દાસી પાસે ખોલાવડાવ્યો. હવે મંદિર જ્યારે આપણે સિદ્ધ કરીએ, અહીંયા મંદિર શબ્દનો અર્થઘટન છે નિજ મંદિર અને શૈયા મંદિર, જ્યાં શ્રી ઠાકોરજી બિરાજમાન હોય છે અને અનવસર વશ પોડે છે. તો એનું વેન્ટિલેશન સારું હોવું જોઈએ. મેજોરિટી આપ લોકો યુએસએ રહો છો, આપ લોકોના માથે શ્રી ઠાકોરજી બિરાજમાન છે. જનરલી ક્લોઝેટની એક વ્યવસ્થા હોય અથવા તો આપણે એને એવી રીતે ગોઠવીએ જેના કારણે શ્રી ઠાકોરજીને મેક્સિમમ વેન્ટિલેશન રહે. ગરમીમાં ઠંડી હવા આવે અને જો બહાર -2 ડિગ્રીઝ હોય તો શ્રી ઠાકોરજીને ગરમ હવાનું પણ વ્યવસ્થા આપણે કરી શકીએ, એનો આપણે વિચાર કરવો જોઈએ. અને અહીંયા રીત શા માટે પ્રગટાવી? અહીંયા કહેવાય છે કે મંદિરની રીત પ્રગટાવી. તો અહીંયા જે આર્કિટેક્ચર છે આપણે ત્યાંનું નિજ મંદિરનું, શૈયા મંદિરનું, એ એક વ્યવસ્થા વિચારીને નિયુક્ત કરવામાં આવેલી છે. એના કારણે મંદિરનું આખું આર્કિટેક્ચર આપણે ત્યાં કરવામાં આવેલું છે. આપણું ઘરના અંદર પણ શ્રી ઠાકોરજી બિરાજમાન છે. એ સ્થાન નિજ મંદિર પોઢે છે, ત્યાં શૈયા મંદિર. અને જ્યારે સામગ્રી સિદ્ધ થઈ રહી હોય ત્યારે એની પણ ભાવના કરવામાં આવે. જ્યાં જલનું પાત્ર બિરાજતું હોય ત્યાં પણ યમુનાજીની ભાવના કરવામાં આવે. તો આપણે ત્યાં રહેલી જે વ્યવસ્થા છે શ્રી ઠાકોરજી માટેની, એ પણ નિકુંજ નંદાલયના ભાવથી કરવામાં આવેલી છે. આ બધી ભાવનાઓનું કોમ્બિનેશન આપણને જો ક્યાંક જાણવા મળે છે તો શ્રી હરિરાયજી કૃત એક ગ્રંથ છે, એનું નામ છે સહસ્રી ભાવના. સહસ્રી ભાવનામાં આ અનેકવિધ ભાવનાઓનો ઉલ્લેખ આપણને સારી રીતે જાણવા મળે છે. આ વસ્તુ માટે આપ લોકોને વિશેષ જાણવું હોય તો આપના ગુરુ ઘરમાં વિનંતી કરજો. ભાવનાના અર્થઘટનમાં આપ લોકોને વધારે સારી રીતે ત્યાં જાણવા મળી શકે છે. આ વ્યવસ્થા સિદ્ધ કરવાના માટે આનો અનુસંધાન આપણે અહીંયા લઈ રહ્યા છીએ. ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ, આપણા એમના માટેની વ્યવસ્થા સાનુકૂળ રીતે થઈ શકે. એમ તો ભોગ મંદિર પણ છે, જ્યાં શ્રી ઠાકોરજી સામગ્રી ભોગ અંગીકાર કરે છે, એના માટેનું પણ સ્થાન હોય છે. આપણે ત્યાં કમલ ચોક ઇત્યાદિ ન હોઈએ, પરંતુ આપણે એની ભાવના ઇત્યાદિ કરીએ છીએ. એવી રીતે આપણા ઘરને કેવી રીતે તો નંદાલયની ભાવનાથી શ્રી ઠાકોરજીને પધરાવીએ છીએ. હવે અહીંયા દાસીને માનસી સેવાનો અધિકાર આપ્યો છે. આઠે પહેર ગુપ્ત રીતે માનસી સેવા કરી રહી છે. શ્રી ઠાકોરજી દાસી ઉપર ખૂબ પ્રસન્ન છે. પ્રથમ વાર્તામાં દામોદરદાસ હરસાનીજીને માનસી સિદ્ધ થઈ હતી.
કૃષ્ણદાસ મેઘનજીની વાર્તામાં આપણને એવી રીતે પ્રોપરલી લખેલું આવતું નથી. અને અહીંયા દામોદરદાસ સંભરવાલાના દાસીને શ્રી ઠાકોરજીએ માનસીનું ખૂબ સુંદર ફલ આપ્યું છે. હવે અહીંયા દામોદરદાસજી ઉપર જયારે ચીડ્યા છે ત્યારે દામોદરદાસ સંભરવાલા જયારે દાસી પર ચીડ્યા છે ત્યારે શ્રી ઠાકોરજી સહન ન કરી શક્યા કે મારા પ્રિય વૈષ્ણવ પર, જે મને પ્રિય છે એવા પર કેવી રીતે ચીડી જાય. ત્યારે શ્રી ઠાકોરજી દાસીનો પક્ષ લે છે કે તું તો સૂઈ ગયો હતો. હવે અહીંયા આપણને જાણવા મળે છે ચિત્રા સખી, તારી જે સેવા છે એ તું ભૂલી ગઈ મંદિર સમારવાની. ત્યારે શ્રી દામોદરદાસજી ચોંકીને ઉઠ્યા છે અને પોતાના સ્વરૂપનું અનુભવ થયો. અપ્રસમાં હોઈએ ત્યારે આપણે ગદ્ય મંત્રનો ઉચ્ચારણ કરીએ શ્રી ઠાકોરજીના સામે. એનો ભાવાર્થમાં આપણે એમ કહીએ કે હજારો વર્ષ પહેલા વિખૂટો પડેલો હું જીવ. જરાક અહીંયા આપણે શ્રી મહાપ્રભુજીની જે ફિલોસોફી છે એને જાણવાનો પ્રયત્ન કરીએ. મને ખ્યાલ નથી આ વાર્તા આજે પતશે કે નહીં પતે, પરંતુ આવતા સત્રમાં આપણે એનો વિરામ લઈને આપણે ચોથી વાર્તા પર આગળ વધવાનો પ્રયત્ન કરીશું. પરંતુ મેં દિવ્યાંગજીને કહ્યું હતું એક દિવસ જીવના માટે એક વાત કરવાની આવશે, તો આઈ થિંક આપણને અહીંયા અવસર આવી ગયો છે. કારણ કે અહીંયા શ્રી દામોદરદાસ સંભરવાલાને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે. મૂળતઃ આપણે ત્યાં એક બ્રહ્મમાંથી વિસ્ફોટ થયેલા, જેવી રીતે એક લાકડામાંથી લાકડું જે બળતું હોય એમાં અનેકવિધ તણખાઓ નીકળતા હોય, જેને આપણે ફ્લેમ્સ કહીએ, સ્પાર્કલ્સ કહીએ. એવી રીતે આ બ્રહ્મમાંથી એ જીવો બધા બહાર નીકળે છે. જીવો બહાર નીકળે છે અને એના પછી એ જીવો શ્રી ઠાકોરજીની કૃપાથી આ પંચમહાભૂતનું દેહ ધારણ કરે છે. આ પંચમહાભૂતનું દેહ ધારણ કરે છે. પંચમહાભૂત જો બહુ અઘરું લાગતું હોય તો આપ લોકોને પૃથ્વી, જલ, વાયુ, આકાશ, અગ્નિ ઇત્યાદિ જો શબ્દ ખબર હોય તો એ પાંચનું કોમ્બિનેશન છે, એને પંચમહાભૂત કહેવાય છે. તો એ પાંચ એલિમેન્ટ્સ થી બનેલું જે આ શરીર છે એના કોન્ટેક્ટમાં જ્યારે આ જીવ આવે છે ત્યારે એ જીવ એને પાંચ પ્રકારની અવિદ્યા નડવાનું શરૂ થાય છે. એ પાંચ પ્રકારની અવિદ્યામાં એક પ્રકારની અવિદ્યાનું નામ છે સ્વરૂપની વિસ્મૃતિ. પોતાનું જે ઓરિજિનલ ફોર્મેટ ઓફ સ્વરૂપ છે એને ભૂલાઈ જવું, એનું પોતાના લાઈફમાંથી ઇરેડિકેશન થઈ જવું. આપણને પાછળ શું થયું એ યાદ જ ન હોય, પણ આ તો શ્રી ઠાકોરજીની કૃપા હોય ને તો આ સ્વરૂપ વિસ્મૃતિ દૂર થાય. જેવી રીતે અવિદ્યા મળે છે એવી રીતે અવિદ્યા દૂર કરવાના પણ પ્રકાર આપણે ત્યાં કીધેલા છે. અને એના માટે શ્રીમદ ભાગવતજીનો 10મો સ્કંદ આપણે વાંચવો પડે. પૂતનાના ચરિત્રમાં પણ આ પાંચ પ્રકારના અવિદ્યાનો ઉલ્લેખ આપણને જાણવા મળે છે. હવે અહીંયા અનુભવ થયો કોનો? સ્વ અનુભવ થયો પોતાના સ્વરૂપનો. તો કોઈ આપણને પૂછે ને આપણે ક્યાંથી આવ્યા છે, તો આપણે બ્રહ્મમાંથી આવ્યા છે. શા માટે આવ્યા છે? કાં તો કર્મના આધારે અથવા તો શ્રી ઠાકોરજીની ઈચ્છા થઈ એના કારણે. અચ્છા, આ શરીર મળ્યું તો પછી શું કરવાનું? શરીર મળ્યા બાદ બે પ્રકારના ધર્મનું અનુસંધાન આપણને લેવું પડે. એક છે દેહ ધર્મ અને બીજો છે આત્મધર્મ.
દેહ ધર્મ એટલે શું? આ બોડીના માટે જે એક્ટિવિટીઝ છે એને દેહ ધર્મ કહેવાય છે. અને આ બોડીના અંદર રહેલી જે આત્મા છે, જે આખા શરીરને ચૈતન્ય બનાવે છે, આખા બોડીની લાઇવલીનેસનો એક જ કારણ જે આત્મા રહેલો છે અંદર, જે જીવાત્મા રહેલો છે, એના માટેનો પણ એક ધર્મ છે. તો એ ધર્મ શું? તો એ ધર્મ તમારા અને મારા માટે વૈષ્ણવ તરીકે કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. ઈ આત્મા માટેનો એક જ ધર્મ ભગવાન શ્રી કૃષ્ણની સેવા. અને એવું હું નથી કહેતો. કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા કહેનાર તો શ્રી જગન્નાથજી જ છે. અને જગન્નાથજીના બેઠક ચરિત્રમાં આપ લોકો ખૂબ સારી રીતે એને વાંચી શકો છો, સમજી શકો છો, જાણી શકો છો, અને પોસિબલ હોય તો એને આત્મસાત પણ કરી શકો છો. જો આપ લોકોને અઘરું લાગ્યું હોય તો વાંધો નહીં, ક્યારેક ને ક્યારેક તો આપણે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી સેકન્ડ સ્ટાન્ડર્ડમાં જવાનું જ છે. અને જો સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હશું તો થર્ડ સ્ટાન્ડર્ડમાં જવાનું છે. ક્યાં સુધી તમે અને હું 84, 252 અને શિક્ષાપત્રમાં જ રમતા રહેશું? ક્યારે ને ક્યારેક તો આપણે અન્ય ગ્રંથોમાં પણ પ્રવેશ કરવો પડશે. જો મહાપ્રભુજીનો પ્રવર્તિત માર્ગ પુષ્ટિમાર્ગ છે, તો એના માટેના જે એના પાસાઓ છે, એના અંદરનું રહેલું વેદાંત છે, એના અંદરની રહેલી ફિલોસોફી છે, એના અંદરનો રહેલો થોટ પ્રોસેસ છે, ત્યારે આપણે ષોડશ ગ્રંથને પણ સ્પર્શ કરવો પડશે. ગુસાઈજી રચિત ભક્તિ હેતુ ગ્રંથને પણ સ્પર્શ કરવો પડશે. અન્ય મહાનુભાવોથી વિરચિત ગ્રંથોને પણ સ્પર્શ કરવો પડશે. વલ્લભ દિગ્વિજયને પણ સ્પર્શ કરવો પડશે. અને આગળ જતા જે વાદ ગ્રંથો આવે છે, સત્સિદ્ધાંત, માર્તંડ ઇત્યાદિ, એનો પણ સ્પર્શ કરવો પડશે. આપણે અનેકવિધ જન્મ પણ લેશું ને પુષ્ટિમાર્ગ માટે, તો આપણને ઓછા પડશે, કારણ કે અહીંયા સાહિત્ય જેટલું છે. આગળ જતા અહીંયા લીલા સૃષ્ટિની વાત આવી છે. ઉત્સવ હોય આપણે ત્યાં, ઉત્સવ હોય ત્યારે આપણે ગુરુને ત્યાં ભેટ કરવાની એક પ્રક્રિયા છે, એક માર્ગની પ્રણાલી છે. અને આપણને ભાવ પ્રકાશમાં અહીંયા જોવા મળે છે, વૈષ્ણવનું સમાધાન કર્યું અને શ્રી આચાર્યજીની ભેટ કાઢી, શ્રી આચાર્ય ચરણની ભેટ અલગ કરી. હવે વાર્તા પ્રસંગ ત્રીજો, એમાં એક દિવસ શ્રી દામોદરદાસ શ્રી ઠાકોરજીને રાજભોગ સમર્પીને શૈયા મંદિરની સેવા કરવા આવે છે. શૈયા સાજવા જ્યારે જાય છે ત્યારે જોયું કે ગાલીચા ઉપર બિલાડીએ બગાડ કર્યો હતો. ત્યારની સ્થિતિ એવી હતી કે ઘરના અંદર કોઈ પણ પ્રકારનું પ્રાણી, જીવજંતુ ઇત્યાદિ આવી જાય. આજકાલની સ્થિતિ કઈ એટલી બહુ સારી નથી. ફરક એટલો છે, કૂતરા બિલાડાના બદલે ઘરમાં હવે લેપર્ડ જવા લાગ્યા છે. અને હમણાંનું એક નવું કલ્ચર આગળ વધ્યું છે, એ છે પેટ કલ્ચર. માણસ સ્યુસાઇડ મારે, પરંતુ પ્રાણીઓ માટે આપણે ત્યાં સારા પ્રકારના ઘર બનવા લાગ્યા છે. આ કળિયુગ કઈ બાજુ જઈ રહ્યો છે ને એનો આપણે ખૂબ સારો વિચાર કરવો પડે. We take utmost care of pets, but we don't utmost take care of our own human beings. એટલે હું એમ નથી કર્યું કે પેટનું ધ્યાન નથી રાખવાનું, પેટનું ધ્યાન રાખો, પરંતુ મનુષ્યનું પણ ધ્યાન રાખો, કારણ કે બેવના જીવ ઇમ્પોર્ટન્ટ છે. કોઈક ને કોઈક પ્રકારે બેવ તો જવા જ રહ્યા છે. તો આખી સમાજ આ વસ્તુ માટે, વ્યવસ્થા માટે જરાક વિચાર કરે તો એ વધારે સારું છે. હવે બિલાડી આવીને બગાડ કર્યો, ત્યારે ન કરવા જેવો વિચાર એના શ્રી દામોદરદાસ સંબરવાલા કરે છે. શું છે વિચાર? કે શ્રી ઠાકોરજી પોતાની શૈયાને પણ સંભાળી શકતા નથી,
જ્યારે આવું કહ્યું, શ્રી ઠાકોરજીએ લાત મારી થાળીની ચોકી પરથી ફેંકી દીધી અને દામોદરદાસને કહ્યું કે તું સેવક છે કે સેવક તું કે સેવક હું? સેવક થઈને આવું બોલે છે. ખૂબ ચીડાયા. પછી શ્રી દામોદાસે વિનંતી કરી, ખૂબ કાલાવાલા કર્યા, બધી સામગ્રી કરીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો. શ્રી ઠાકોરજી આરોગ્યા, છતાંય 2 માસ સુધી બોલ્યા નહીં. 2 માસ સુધી બોલ્યા નહીં. ખૂબ વિનંતી કરવા લાગ્યા, ત્યારે છેલ્લે બોલ્યા. શું શીખવા મળ્યું આમાંથી? આપણને તો ચિંતા ન થાય ને, કારણ કે શ્રી ઠાકોરજીની સહાનુભૂતિ થતી જ નથી આપણને. એટલે બિલાડીનો આવવાનો ડર નહીં અને શ્રી ઠાકોરજીને ચીડાવવાનો ડર નહીં. ખરેખર તો આપણને સૌથી મોટો ડર હોવો જોઈએ, કારણ કે શ્રી ઠાકોરજી આપણા લક્ષણ જોઈને આપણા સાથે વાત કરવાનું બંધ કર્યું છે. આપણા લક્ષણ કેવા? આપણું કામ અટકાય એટલે ભગવાન પાસે જઈએ, અને આપણું કામ ન અટકાય ત્યારે ભગવાનને ભૂલી જઈએ. આપણા લક્ષણ કેવા? ખરાબ લાગે તો આમ સોરી, પણ આ વાત સાચી છે. આપણા લક્ષણ કેટલા સારા! ઘરમાં દીકરા અને દીકરીના લગ્ન હોય ત્યારે ઘરની બધી દ્રવ્ય સંપત્તિ આપણે સોનામાં વાપરશું, પરંતુ શ્રી ઠાકોરજીના જો સાત સાહિત્ય આપણે ઓરિજિનલમાં કરવાના આવે તો આપણને ત્યારે બજેટ નડવાનું શરૂ થાય. આવો આપણો સ્વભાવ. નાત દ્વારા જઈએ અથવા તો કોઈને પણ જો બનાવવાનું સિદ્ધ કરવાનું આવડતું હોય અને ઈ સુંદર પ્રકારની માળા સિદ્ધ કરે, આપણે આપણો ગુજરાતી સ્વભાવ ત્યાં પણ લાવીએ અને ત્યાં પણ નેગોશિએશન કરવાનું શરૂ કરીએ. એક બાજુ આપણે વાર્તા પ્રસંગમાં એ કહીએ કે અમુક એક વૈષ્ણવે 1 લાખ રૂપિયાનું ગુલાબ શ્રી ઠાકોરજીને ધર્યું અને શ્રી ઠાકોરજી પ્રાઇસના કારણે નહીં, પરંતુ એના પાછળના રહેલા પ્રેમના કારણે શ્રી ઠાકોરજી પોતાનું શ્રીમસ્તક ઝુકાવ્યું. અને અહીંયા ગુંજામાળાના 5 રૂપિયા પણ વધારે લઈએ અને આપણે 5 રૂપિયાનું પણ નેગોશિએશન સ્ટાર્ટ કરીએ. આ આપણી હાર્શ રિયાલિટી છે હમણાંની. અને વિચાર કરો, હું તો એમ કહું છું ભલે ચીડાયા, પણ અહીંયા સૌભાગ્ય છે શ્રી ઠાકોરજીએ ફરી એકવાર યાદ દેવડાવ્યું છે કે સેવક હું છું કે સેવક તું છે. મને એક વસ્તુ કહો, ગુરુ આજ્ઞા કરે એ પ્રમાણે સેવા કરવાની છે, તો શું ગુરુ આપને હરેક મહિને આપણને રિમાઇન્ડર દેવાના છે કે આ મહિને આ આવવાનું છે, તારે આમ કરવું જોઈએ, તારે તેમ કરવું જોઈએ, તારે ફલાણું કરવું જોઈએ, તારે ઢીકણું કરવું જોઈએ? કે આપણા અંદર એક ભાવ આવવો જોઈએ કે મને આમ કરવું છે, જો શ્રી ઠાકોરજીની કૃપા હશે, આચાર્યને વિનંતી કરીશ, મને આજ્ઞા મળશે તો હું આવી રીતે કરીશ. બોલો, કોની જવાબદારી? આપણી કે ગુરુની? અચ્છા, જે લોકો એમ વિચારતા હશે કે મને જેને જવાબ સંભળાવી રહ્યો છે, તો એક લોકોને કહી દઉં કે છે ને, મેં માઇક ભરવેલું છે અને મને સંભળાવવાનું કઈ નથી, મને ખાલી વંચાવવાનું છે. તો આપ લોકો જે ત્યાં લખશો ને એમાંથી મને કંઈક વાંચવા મળશે. આપણી જવાબદારી મહાપ્રભુજી ગજ્જન ધાવનને આજ્ઞા કરે છે કે મેનો મેરો સર્વસ્વ તોકુ દિયો હે. તો ગુરુ આપણને પોતાનું સર્વસ્વ આપે છે, તો જવાબદારી કોની? ગુરુની કે આપણી? આપણી. ગુરુ આપણને માર્ગદર્શન આપે, સ્વ આચરણ કરે અને પછી એનું આચાર્યત્વ કરે, અને ત્યારબાદ વૈષ્ણવની જવાબદારી છે. અને જ્યારે પણ વૈષ્ણવ કંઈક આડું તેડું કરે છે ત્યારે આગળ વાર્તા પ્રસંગમાં વાંચશું ત્યારે ગુરુ આપણને આજ્ઞા કરવા આવે છે કે આવી રીતે નહીં કરવાનું, આવી રીતે કરવાનું.
પરંતુ એઝ અ જીવ અહીંયા આપણને સંદેહ થાય કે શ્રી ઠાકોરજીએ લાત શા માટે મારી. ભાવ પ્રકાશમાં એનું ખૂબ સારું અર્થઘટન થાય છે કે હજી તો શ્રી આચાર્ય ચરણે આપેલો જે દાસ ભાવ છે એનો અધિકાર મળ્યો છે, અને આ તો આગળ વધતા સખ્ય ભાવ પ્રદર્શિત કરવા જાય છે. આપણે ત્યાં નવધા ભક્તિનો પ્રકાર છે, સખ્યમ આત્મનિવેદનમ, જે આપણે ત્યાં કહેવામાં આવેલું છે. સખ્યત્વના પણ 40 દિવસો છે, જ્યારે જઈને શ્રી ઠાકોરજીને આપણે 40 દિવસ હોરી ખેલ કરીએ છીએ ત્યારના દિવસો છે. મર્યાદામાં આપણે ભલે કહીએ ત્વમેવ માતા છે પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ છે સખા ત્વમેવ, એમાં ના નથી. ઈ ભાવના સેવામાં આવી રીતે પ્રગટ કરી, અને શ્રી ઠાકોરજી પણ આવો અધિકાર કરવાનો પ્રયત્ન કર્યો. એ શ્રી ઠાકોરજીને ગમ્યું નથી. શ્રી ઠાકોરજીના અંતરંગ સખાઓની વાર્તા આપણને અષ્ટ સખાઓમાંથી 4 સખાઓની વાર્તા 84 વૈષ્ણવમાં આવશે. તસ્માત એકાકી ન રમતે સ દ્વિતીયમ એચ્છત. ઈ કોના સાથે રમવાની ઈચ્છા છે એ પણ શ્રી ઠાકોરજીની છે. જગત ક્રીડતી યોયત, એ પણ શ્રી ઠાકોરજીની ઈચ્છાથી થયેલું છે. તો અહીંયા પોતાના અધિકાર વગરનો રહેલો જે ભાવ પ્રગટ કર્યો છે, એના કારણે અહીંયા ગુસ્સે થયા છે, લાત મારી છે, વિશેષ ભાવ કરવા ગયા છે. એના કારણે જે ભોગ ધર્યો હતો એ અંગીકાર નથી કર્યો, શિક્ષા કરી. આગળ જતા થોડા સમય પછી એ દેખાડીને આવ્યો છે. તેના અધિકાર વિના વિશેષ વિચાર કરવાથી વૈષ્ણવને અંતરાય દેખાડ્યો છે. આવી જ એક વાર્તા માધવ ભટ્ટ કાશ્મીરીજીની વાર્તામાં પણ આવે છે. ત્યારે આપણે એનું અનુસંધાન ફરી એકવાર લેશું. વાર્તા પ્રસંગ ચોથો. વળી એક દામોદરદાસ હરસાનીજી અહીંયા અતિથિ તરીકે આવ્યા છે. સંભરવાલાને ઘેર 5-7 દિવસ આવ્યા છે. ખૂબ સરસ રીતે સમાધાન કર્યું. દામોદરદાસ હરસાનીજી, 2 દામોદરદાસ એક ઘરમાં આવે તો કેટલું આનંદની વાત છે. દામોદરદાસ હરસાનીજી વિદાય લે છે, અઢેલ આવે છે. મહાપ્રભુજીએ પૂછ્યું ક્યાં ઉતર્યો હતો. જો મહાપ્રભુજીને બધું ખ્યાલ છે. પૂર્વ ચરિત્રો, આગળ થનારી વસ્તુઓ અને પ્રત્યક્ષ જે થઈ રહ્યું છે એ ત્રણેયનું જ્ઞાન શ્રી મહાપ્રભુજીને છે. છતાં અહીંયા પૂછે છે કે તું ક્યાં ઉતર્યો હતો અને તે પ્રસાદ શું લીધું. એક વસ્તુ યાદ રાખજો, ક્યારેક પોતાના આચાર્ય અથવા ગુરુના સામે જાઓ અને અમુક વૈષ્ણવને કંઈક પૂછે અને અમુક વૈષ્ણવને કંઈક ન પૂછે. એ વૈષ્ણવોના ભેદ નથી, પરંતુ એ વૈષ્ણવોમાં રહેલા લક્ષણના ભેદ છે. જો આ જ વસ્તુ આપણે ગયા હોય તો આપણને ન પૂછાય તો એના માટે ખરાબ નહીં લગાડવાનું. અહીંયા શ્રી દામોદરદાસ હરસાનીજી માટે આચાર્ય ચરણની એમના પર ખૂબ પ્રીતિ છે. અને પ્રીતિ છે એટલે તો કીધું ને યવમાર્ગ પેરેલી એ પ્રગટ હોય. પ્રીતિ ન હોત તો એ કયું જ ન હોત. ભારત તો અન્ય કેટલા વૈષ્ણવ માટે કહી શકતા હતા, પરંતુ કીધું નથી એવી રીતે. પ્રીતિ હતી એના કારણે કીધું છે. અને અહીંયા પ્રીતિ વશ જ મહાપ્રભુજીએ પૂછ્યું છે. ત્યારે દામોદરદાસ હરસાનીજીએ કહ્યું કે મહારાજ કન્નોજ ગયો હતો, દામોદરદાસ સંભરવાલાના ઘેર ઉતર્યો, અંશકડી મહાપ્રસાદ લીધો. મહાપ્રભુજીએ આચાર્ય ચરણે કહ્યું કે હું તો અહીંયા દામોદરદાસ સંભરવાલા પર ઘણા અપ્રસન્ન થયા છે કે મારો અંતરંગ સેવન ગયો અને ત્યાં અંશકડી મહાપ્રસાદ દીધો. સખડી કેમ ન લેવા આવડી. આ જયારે વિચાર આવ્યો ત્યારે દામોદરદાસને ઘર બેઠા એ વાત જાણી અને શ્રી મહાપ્રભુજી અપ્રસન્ન થયા છે. ત્યારે સ્ત્રીને કહ્યું કે તું શ્રી ઠાકોરજીની સેવા સારી રીતે કરજે, હું આચાર્ય ચરણના દર્શન કરવા જાઉં છું.
આચાર્ય ચરણની કૃપા હોય ને તો આ આપણને ખબર પડી શકે કે આચાર્ય ચરણ આપણા પર નારાજ થયા છે. હવે અહીંયા અડેલ પહોંચ્યા, આચાર્ય ચરણના દર્શન કર્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આચાર્ય ચરણ પીઠ દઈને બેઠા છે. શા માટે? નારાજ છે એના માટે. મહાપ્રભુજીને પૂછ્યું, મારો અપરાધ શું? વળી જીવ તો અપરાધ કરે જ. ત્યારે આચાર્ય ચરણે કહ્યું કે દામોદરદાસ સરસાનીજીને તે સખડી મહાપ્રસાદ કેમ ન લેવડાવ્યો? સખડી મહાપ્રસાદ ન લેવડાવવાનું કારણ જ્યારે કહેવામાં આવ્યું ત્યારે દામોદરદાસ સંભરવાલાએ પૂછ્યું કે આપ દામોદરદાસજીને જ પૂછો. ત્યારે દામોદરદાસ સંભરવાલાની વિનંતી જ્યારે આ શ્રવણ કરી, મહાપ્રભુજીએ હરસાનીજીને પૂછ્યું કે દમલા તે દામોદરદાસ સંભરવાલાએ તે સખડી મહાપ્રસાદ શા માટે ન લીધો? ત્યારે કહ્યું કે બાલભોગ આરોગતા હતા જે શ્રી ઠાકોરજી, એ પ્રસાદ લઈ લેતો હતો. સખડી લેવાની રુચિ ન હતી એટલે ન લીધો. કે તારી ઈચ્છા હતી તું ન લેતો, પણ મને તો આના પર ખૂબ રીસ ચડી છે. ત્યારે આ ભક્તના અંતઃકરણની ભક્તિ જોવા માટે શ્રી પ્રભુનું આ કરેલું એક નાટ્ય હતું. એનાથી શ્રી દામોદરદાસ સંભરવાલાએ પોતાના ઘરે બેસીને શ્રી આચાર્ય ચરણના અંતઃકરણની વાત જાણી. શ્રી આચાર્ય ચરણ ભક્તના હૃદયમાં સદાય બિરાજે છે એવું શ્રી ગોકુલનાથજી અહીંયા આજ્ઞા કરે છે. નમામિ હૃદય શેષે લીલા ક્ષીરાબ્ધિશાયનમ આપણે જે શ્લોક બોલીએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે શ્રી ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજે છે. હૃદય શેષ સ્વરૂપનું છે ને એના પર શ્રી ઠાકોરજી બિરાજમાન છે. અહીંયા શ્રી ગોકુલનાથજી આપણને આજ્ઞા કરે છે કે વૈષ્ણવોના હૃદયમાં શ્રી આચાર્ય ચરણ સદાય વિરાજમાન છે. હવે આ ભક્તની પરીક્ષા હતી, એના માટે શ્રી પ્રભુએ રચેલું આખું ક્રમ હતો. દામોદરદાસે ખૂબ સન્માન કર્યું. આચાર્ય ચરણે એમને ઘેર મોકલ્યા અને પોતાના ઘરે આવીને કન્નોજ આવીને સ્ત્રી પુરુષ શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. ભાવ પ્રકાશમાં આપણને અહીંયા એ વસ્તુ જાણવા મળે છે કે દામોદરદાસ હરસાનીજી ઓચિંતાનો આપણે ત્યાં કોઈ વૈષ્ણવ આવે તો એમ વિચાર કરો કે શ્રી ઠાકોરજી આપણા પર પ્રસન્ન છે. અહીંયા દામોદરદાસ સંભરવાલા તનુવિત્તજા સેવા ખૂબ સુંદરતાથી કરતા હતા. સંભરવાલા પર કૃપા કરવાના માટે દામોદરદાસ હરસાનીજી આવ્યા છે. અને કોઈ પણ વૈષ્ણવ શ્રી આચાર્ય ચરણના દર્શન કરવા માટે જતું હોય ત્યારે ન્યારી ન્યારી ભેટો મોકલાવતા હતા. વૈષ્ણવનું સમાધાન પણ કરતા હતા. કોઈ વૈષ્ણવ આવ્યું હોય તો એમને કહ્યા વગર એમના માટેનું જે મેન્ટેનન્સ હોય, જે એક્સપેન્સ હોય, એની ખર્ચી ભરી દેતા હતા અને શ્રી આચાર્ય ચરણ માટે ભેટ પણ પધરાવતા હતા. આ ખર્ચી મોકલી દેતા હતા. એના કારણે શ્રી આચાર્ય ચરણના સામે પણ એમની ખૂબ મોટાઈ થતી હતી કે દામોદરદાસ સંભરવાલા આવા પ્રકારના સેવક છે. આગળ જતા આપણને સંશય થાય કે કેવળ શું દામોદરદાસ સંભરવાલાને જે આ વાત હૃદયમાં આવી હશે, એની સ્ત્રીને નહીં આવી હોય. સ્ત્રીને પિતાના કાનીની અથવા તો મર્યાદાની લાગી હતી. એના કારણે એ હૃદયની વાત સ્ત્રીને ન જાણી શકી અને એના જ થકી દામોદરદાસ હરસાનીજીએ ત્યાં સખડીનો મહાપ્રસાદ લીધો નથી. દામોદરદાસનો ભાવ દૃઢ છે એના કારણે અનસખડીનો મહાપ્રસાદ લીધો છે. સ્ત્રીનો ભાવ દૃઢ નથી એના કારણે સખડી પ્રસાદ લીધો નથી. હવે અનેકવિધ વાર જ્યારે કોઈક વલ્લભકુલ પધારે અથવા તો કોઈ વિદ્વદગણ પધારે તો ઘણીવાર વૈષ્ણવોનો આગ્રહ હોય છે કે એ લોકો સખડી મહાપ્રસાદ લે. મેં
પુષ્ટિમાર્ગના એક વિદ્વાન આચાર્યના શ્રી મુખેથી આ શ્રવણ કર્યું હતું. અનસખડી લેવાનો અને સખડી ન લેવાનો, સખડી ન લેવાનો ક્રમ શા માટે છે કે પોતાના શ્રી ઠાકોરજીથી જો દૂર વિરાજતા હોય તો એક મનગમતી વિષય છોડીને શ્રી ઠાકોરજીનો વિરહ થાપ થાય એના માટે કોઈ પણ વૈષ્ણવને ત્યાં સખડી પ્રસાદ નથી લેતા. એવું પણ એક વિધાન આપણને આ આચાર્ય બાળકોના પોતાના આચરણથી શીખવા મળે છે. એટલે ક્યારેય કોઈક વલ્લભકુલના આચાર્ય અથવા તો કોઈક અગ્રણીય વૈષ્ણવ સખડી મહાપ્રસાદ માટે ના પાડે તો એનું કારણ એ નથી કે એમને સખડીનો અનાદર કરવો છે. જો સખડીનો અનાદર કરવો જ હોત તો જે આપણને જગન્નાથજીનો પ્રસંગ આવ્યો છે, શ્રી આચાર્યચરણ એકાદશીના દિવસે સખડી મહાપ્રસાદની જે ટોકરી આવી હતી એને ત્યાં જ ઉભા રહીને થાળા રહીને એ સખડી મહાપ્રસાદના ગુણગાન અને ભગવત ગુણગાન કર્યા હતા. અને આવતા દિવસે તિથિ બદલાઈ ગઈ અને ત્યારબાદ સખડી મહાપ્રસાદ લીધેલો હતો એકાદશી અને દ્વાદશીના નિયમ અનુસારના કારણે અથવા તો ફરાર જે ઉપવાસ હતો એના અનુસંધાનના કારણે. તો આ છે અહીંયા સખડીનું મહાત્મ્ય આપણે ત્યાં, અને એના થકી જ કોઈને પણ ત્યાં સખડી એમને લેવામાં આવતી નથી. સખડી મહાપ્રસાદ એમને કોઈને ત્યાં લેવામાં આવતી નથી. સ્ત્રીનો ભાવ દૃઢ નથી એના કારણે ન લીધો. આચાર્યચરણ દામોદરદાસ સંભરવાલા પર અપ્રસન્ન થયા હતા કે મારા અંતરંગ સેવકને પામીને તે સ્ત્રીનો અન્યાશ્રય કેમ ન છોડાવ્યો. સત્સંગ થયો, કોઈકનો પ્રશ્ન આવ્યો છે અનસખડી એટલે શું? જ્યાં પાણી, તેલ, મીઠું આ ત્રણનો વિનિયોગ ન કરવામાં આવે એ અનસખડી કહેવાય. જ્યાં પાણી, તેલ અને મીઠું ત્રણેયનો વિનિયોગ કરવામાં આવે એને સખડી કહેવામાં આવે છે. એટલે સખડીનો અર્થઘટન કેવલ ભાત નથી, દાળ પણ સખડીમાં ગણવામાં આવે, પાણીમાં બનાવેલી રોટલીને પણ સખડીમાં ગણવામાં આવે, દૂધની બનાવેલી રોટલીને અનસખડીમાં ગણવામાં આવે. ના, સખડીનો અર્થઘટન ફૂલ મીલ નથી. દૂધગળ, ફળ, લીલો મેવો, સૂકો મેવો, નાગરી, ટોકરી, અનસખડી, રસાળ અને સખડી એનો આખો એક ક્રમ છે. એના માટેનો આખો એક થોટ પ્રોસેસ છે. જો સમય મળશે આવતા ફેરે તો એના માટેનો આપણે સિંધવ અને ઇત્યાદિ પણ એનો આખો આપણે ક્રમશઃ અર્થઘટન સમજવાનો પ્રયત્ન કરશું. પરંતુ એક ટૂંકમાં મારે જે સમજાવવાનું હતું એ મેં સમજાવી દીધું છે આપ લોકોને કે જ્યાં પાણીનો, મીઠાનો અને તેલનો આ ત્રણનો સમન્વય થાય એટલે સખડી ગણવામાં આવે છે. અને એમાં મુખ્ય પ્રાધાન્યતા પાણીની છે. અમારે ત્યાં હજી પણ બે પ્રકારની રસોઈ આવે, એક પાણીની અને એક દૂધની. પાણીની જે રસોઈ બને એને સખડી ગણવામાં આવે અને દૂધની જે રસોઈ બને એને અનસખડીની બનવામાં આવે. હવે એના પાછળનું રહેલું એક સાયન્ટિફિક રીઝન છે. પાણીની રસોઈ જલ્દી બગડે અને દૂધની થોડી મોડેથી બગડે એના પાછળનો આ રહેલો થોટ પ્રોસેસ છે. પાણીથી જે વસ્તુ બનેલી હોય એ બગડે જલ્દી અને દૂધથી થોડી મોડેથી બગડે. એટલે તમે એને ફ્રીજમાં પણ નાખશો તો એનું થોડુંક બનવાનો જે એનો બગાડનો જે પ્રોસેસ છે એ થોડો ડીલે પણ થાય છે. તો જરા આપ લોકો આના પર થોડું રિસર્ચ કરજો અને મન ફાવે એના વોટ્સએપ ફોરવર્ડ્સ નહીં વાંચતા, કારણ કે વોટ્સએપમાં તો ઘણું બધું લખેલું આવે છે. વોટ્સએપમાં તો એમ પણ લખેલું આવે છે કે 56 ભોગમાં કંઈક આવે છે ને તે આવે છે. તો આપ લોકોને એક મારી નમ્ર વિનંતી છે, જસ્ટ બીકોઝ તમારા વોટ્સએપના ઘરમાં આવેલું છે એનો મતલબ એમ નથી કે એ સાચું છે. તો વોટ્સએપ યુનિવર્સિટીનો નિષેધ રાખજો આ વસ્તુ માટે.
જે વિદ્વાન આચાર્ય વર્ય બિરાજતું હોય એમના શ્રી ચરણમાં જઈને વિનંતી કરજો, તો આપ લોકોને આ બાબત માટે થોડી ક્લેરિટી વધારે સારી રીતે મળશે. અંતે આવે છે વાર્તા પ્રસંગ 5મો. વાર્તા પ્રસંગ 5માં જવાના બદલે ચોથા વાર્તા પ્રસંગમાં જે વાત છે એને આપણે જાણી લઈએ. એ છે કે જો ભગવદીયનો સંગ થયો ત્યારબાદ અન્યાશ્રય શા માટે ન છોડાવ્યો? એના કારણે શ્રી આચાર્ય ચરણ પ્રસન્ન રહ્યા છે. આવો સમય ક્યારે આવશે કે ફરી કોઈ આચાર્ય ચરણના ભગવદીય આપણા ઘરમાં આવે અને આ સ્ત્રીનો જે પરાશ્રય છે એ છોડ્યો નહીં, એના કારણે શ્રી આચાર્ય ચરણ પ્રસન્ન રહ્યા. એટલું કહીને આ વાણીને અહીંયા આપણે વિરામ લઈએ. પહેલા જે શરૂઆતમાં જે શ્લોકમાં ભૂલ થઈ હતી તેના માટે હું ક્ષમા માંગુ છું. જરાક વિચારગ્રસ્ત હતો, એના કારણે ભગવદ નામ બરાબર ન લેવાનું. પરંતુ આ ભગવદ નામ છે એને એની રીતે જ લેવું જોઈએ. એના કારણે મધ્યમાં એ શ્લોકને ફરી એનું રટણ કરીને, એને ગાઈને, એને બોલીને એ ભૂલને મેં આવેલી લીધી છે. અહીંયા શ્રી દ્વારકાનાથજીના શ્રી ચરણમાં શ્રી દામોદરદાસ સંભરવાલાની જે આ વાર્તા પ્રસંગ છે ચોથો, એને આપણે અહીંયા વિરામ લઈએ છીએ. ચિત્રા સખીનો આ જે પ્રસંગ છે એને આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આપ લોકોને જે કંઈક પ્રશ્ન હોય, લગભગ આપ લોકોને હોતા નથી, પરંતુ જો હોય તો 1-2 મિનિટ છે એનું અનુસંધાન આપણે લઈ લઈએ અને આ ભગવદ વાણીને અહીંયા વિરામ આપીએ છીએ.